નમસ્કાર. હું એક સામાજિક કાર્યકર્તા સાથે સાથે એક મીડિયા પ્રેસ રિપોર્ટર પણ છું અને આજે આપણે એક એ વિષય પર વાત કરીશું જે ડૉક્ટર વી.એસ. ધ્રુવ, જે નડિયાદના જિલ્લા મુખ્ય આરોગ્યના અધિકારી છે, એમના વિશે વાત કરીશું. વાત એવી છે કે આ અધિકારી જે છે એ અગાઉ મારી સાથે, એટલે કે હું સંજીવન રજનીકાંત ગોસાઈ, જે આઉટસોર્સ કર્મચારી આખરોલ મુકામે જુનિયર ક્લાર્ક તરીકે ફરજ બજાવતો હતો. એ સમયે ત્યારે નવેમ્બર મહિનામાં જે કોન્ટ્રાક્ટ નવો આવેલો અને એની કોન્ટ્રાક્ટની જે સત્તા હતી એ CDHO સાહેબ ખેડાના જે હતા એમના સત્તાથી કોન્ટ્રાક્ટની ટેન્ડરિંગ પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવી હતી અને ત્યારબાદ ટેન્ડરની એમને ચૂક આપવામાં આવ્યો હતો. MJ સોલંકી જે એજન્સી છે એમને. ત્યારે આપણે એજન્સી આપ્યા પછી આપણે 3 મહિનાથી પગાર ન ચૂકવવાના કારણે આપણે રજૂઆત કરવા માટે પહેલાં શરૂઆતમાં આપણે DDO મેડમને રજૂઆત કરી હતી, શિવાની ગોયલ. ત્યારબાદ 15 દિવસમાં આપણને પ્રોબ્લેમ સોલ્વ થશે એવું જણાવી. ત્યારબાદ આપણે CDHO ધ્રુવ સાહેબની રજૂઆત માટે ગયા હતા, જે આવેદનપત્ર લઈને. અને રજૂઆત સાંભળવાની જગ્યાએ જે મારી સાથે મને છૂટો કરવાનો આદેશ કરેલો અને ગેરવર્તણૂક કરીને છૂટો કરવાનો આદેશ કરેલો. તો એ ત્યારે મને છૂટો ત્યાં કરી દેવામાં આવેલો હતો, જે હું પગારની રજૂઆત માટે ગયેલા હોય, જે 3 મહિનાથી પગાર ન કરેલો એની રજૂઆત કરવા માટેના અને છૂટો કરવામાં આવેલો હતો. તો મને ત્યારે લાગ્યું કે આ કંઈક દાળમાં કંઈક કાળું છે, એટલા માટે આ અધિકારી એનો બચાવ માટે મને છૂટો કર્યો છે કે એમની છબી ના બગડે એટલા માટે. પણ સત્ય હંમેશા સત્ય હોય છે, જે આજે નહીં તો ભવિષ્યમાં ગમે ત્યારે બહાર આવે છે અને આવતું રહે છે. તો આપણે એવું હતું કે હાલમાં એ સાહેબને આપણે ફરિયાદ કરવાથી મેં CM સાહેબને રૂબરૂ મુલાકાત લઈ અને CM સાહેબને રજૂઆત કરેલી, જે તારીખ હતી 8/7/2024ના રોજ હું ત્યાં CMને ગાંધીનગર સચિવાલયમાં રૂબરૂ જઈને મેં ફરિયાદ કરેલી કે આ અધિકારીએ મારી સાથે આવું વર્તન કરેલું છે અને આવું છે. તો તેનો આપણને અસર જોવા મળી આપણને કે એ સાહેબે એજન્સી સાથે ભ્રષ્ટાચાર કરેલ છે. એ સાબિતી આપે છે કે એમણે એમની સાથે રહીને ભ્રષ્ટાચાર કરેલો છે અને ભ્રષ્ટાચારને પ્રોત્સાહન આપે છે. કેમ કે આપણે અગાઉ પણ અમારા જે ગુજરાત જનજાગૃતિ અભિયાનના જે રજનીકાંત ભારતીય છે, જે લડે છે, એમણે પણ ત્યાં કલેક્ટરમાં અને DDO સાહેબને લેખિતમાં ફરિયાદ આપી હતી કે આ એજન્સી ભવિષ્યમાં ભ્રષ્ટાચારમાં જોડાયેલી છે, ભ્રષ્ટાચાર સાથે સંકળાયેલી છે અને તેમને પણ ફોજદારી ગુના નોંધાયેલા છે. તેઓ આપણને DDO સાહેબને, આપણે કલેક્ટર સાહેબને આવેદનપત્ર એના વિશે આપેલું છે અને એની તપાસ કરવામાં આવે, જેથી કરીને ગરીબ કર્મચારીઓને ન્યાય મળે. આપણે આ ફરિયાદ આપેલી છે DDO સાહેબને સાથે, રજનીકાંત ભારતી સાથે રહીને, અને તેની તપાસ હાલમાં DDO સાહેબે જરૂર કરી હશે અને એની સૂચનો આગળ મોકલ્યા હશે. તેથી કરીને એમને ખેડા જિલ્લા આરોગ્ય અધિકારીની બદલી કરવામાં આવી છે. જે બદલી આપણે સરકારના રાજ્ય વિભાગમાંથી, આરોગ્ય વિભાગમાંથી એમની બદલીના 14 નવેમ્બરના રાજ્યના જુદા જુદા જિલ્લામાં જે હતા એમાંથી આપણે ડૉક્ટર વી.એસ. ધ્રુવની પણ એમની બદલી કરવાના આદેશ આપેલા છે. અહીં હાલમાં CDHOના પદમાંથી એમને ત્યાં આગળ દ્વારકામાં બદલી કરવાના આદેશ કર્યા છે, જે ADHO તરીકે તેમની ત્યાં આગળ બદલી કરવામાં આવી છે, શિક્ષાત્મક કાર્યવાહી કરવામાં આવી છે. તેમ છતાં હાલમાં એમને પોતાની જાતે એ મહાન કાયદાથી ઉપર સમજી અને હાલમાં પણ હજુ એ છૂટા થયા નથી, એવા સમાચાર મને સૂત્રો દ્વારા જાણવા મળ્યા છે અને ન્યૂઝ દ્વારા જાણવા મળ્યા છે. તો કયા કારણસર તે છૂટા થયા નથી એ હજુ જોવાનું બાકી છે, પણ હજુ હાલમાં એમણે ચાર્જ છોડ્યો નથી, એવા સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે. તો જો આવા અધિકારીઓ, જો ભ્રષ્ટ અધિકારીઓ હશે તંત્રમાં અને પ્રશાસનમાં, તો ચોક્કસપણે અગાઉ જે બનાવ બન્યા છે, જે ભ્રષ્ટાચારના, જે અત્યારે હાલમાં ખાતી
હોસ્પિટલ કાંડ ચાલે છે એવા ભવિષ્યમાં બનતા રહેશે. આવા ભ્રષ્ટાચાર જો એજન્સી રહેતા રહેશે તો આવા ચોક્કસથી માનવ જાતને નુકસાનકારક છે, જે માનવનો ભોગ લેતા રહેશે અને ગરીબ કર્મચારીનો પણ ભોગ લેતા રહેશે. આવા કર્મચારીઓ તાત્કાલિક અસરથી છૂટા કરીને શિક્ષાત્મક કાર્યવાહી કરે છે સરકાર, પણ કાયદાનો દુરુપયોગ કરી અને હાલમાં એ પોતાની જાતને એ બચાવવાની કોશિશ કરતા હોય છે. પણ હું સરકારને હું કહું છું કે એમને તાત્કાલિક અસરથી એમને બદલી કરી અને એમને શિક્ષાત્મક કાર્યવાહી કરે એવી મારી અરજ છે. આપણે જોવું છે કે કર્મચારી અને એ પણ કર્મચારી છે અને એ પણ સરકારના જે જનતા નાગરિકના ટેક્સમાંથી પગાર ચૂકવવાતો હોય છે બધા દરેક કર્મચારીનો, અને એ કર્મચારી પગાર લે છે એના જે કાર્ય જે કરવાના હોય છે, જે કાર્ય હોય છે ન્યાયથી કરવાના હોય છે અને એ અન્યાય કોઈને ના થાય એ પણ જોવાનું હોય છે. અને જે ભારતના બંધારણમાં જે કાયદાનું જે પાલન કરવાનું હોય છે એ પ્રમાણે કરવાનું હોય છે, નથી કે ભ્રષ્ટાચારને પ્રોત્સાહન આપવાનું હોય. કેમ કે અમને પગાર આપવામાં આવે છે તો ભ્રષ્ટાચારનું પ્રોત્સાહન લેવાનું જરૂર શા માટે પડે છે? એક આ સમજવા જેવી વાત છે. તો હું સરકારને જણાવવા માગું છું કે આ તાત્કાલિક આવા જે અધિકારીઓ છે એમને તાત્કાલિક અસરથી છૂટા કરવામાં આવે. વંદે માતરમ. ભારત માતા કી જય.